જો ભાઈ, આ દુનિયા ગોળ છે. અહીં તમે જે ફેંકશો ને એ ફરીને પાછું તમારી પાસે જ આવવાનું છે. ખેતરમાં બાવળ વાવીને કેરીની આશા ન રખાય, એમ કોઈનું ખરાબ કરીને સુખની આશા ન રખાય. કુદરતનો ચોપડો બહુ ચોખ્ખો છે. ત્યાં ઉધાર નથી હાલતું, બધું રોકડે રોકડું ચૂકવવું પડે છે. આજે તમે કોઈને છેતરશો તો કાલે કોઈક તમને છેતરશે જ. ઘણાને એમ થાય કે કોઈ જોતું નથી, પણ એ ઉપરવાળાના કેમેરા 24 કલાક ચાલુ જ હોય છે. પાપ છાપરે ચડીને પોકારે છે. તમે કરેલું પુણ્ય કદાચ અત્યારે કામ નહીં આવે, પણ જ્યારે તમે ચારે બાજુથી મુસીબતમાં ઘેરાયેલા હશો ને, ત્યારે કોઈ અદ્રશ્ય શક્તિ બનીને તમને બચાવી લેશે. એ તમારા સારા કર્મોનું ફળ હોય છે. એટલે કોઈનું બુરું કરવાના વિચાર આવે ને તો માંડી વાળજો. બીજા માટે ખાડો ખોદનાર પહેલા પોતે જમા પડે છે. જીવનમાં એટલું યાદ રાખજો કે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ કોઈને નડતા નહીં. સાચા રસ્તે હાલશો તો વાર લાગશે, પણ મંજિલ જરૂર મળશે. કર્મના સિદ્ધાંતમાંથી તો ભગવાન પણ નથી છટકી શક્યા, તો આપણે તો સામાન્ય માણસ છીએ. વાત કડવી છે, લાઈક કરતા જાજો. જય માતાજી.